આમંત્રિત મહેમાનો માટેની વ્યવસ્થા આપણે રાખેલી છે, એટલે બહારથી કોઈ મહેમાનો દેખાય તો એમને સ્ટેજ ઉપર બેસવાની, જરા કોઈ મહેમાનો પધારેલા હોય તો એમને બેસવાની વ્યવસ્થા રાખજો. અને સોનાભાઈ રતુભાઈ ઠાકોરના ધર્મપત્ની હોય તો સ્ટેજ ઉપર બેસે. અમીરભાઈ લક્ષ્મણભાઈ રવાડી એમના ધર્મપત્ની આવેલા હોય તો એ પણ સ્ટેજ ઉપર એમને બેસવાનું છે. ચંદ્ર ભગવાનની ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમની શુભ શરૂઆત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન આદરણીય મુરબ્બી શ્રી લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી સાહેબ તથા નિવૃત્ત મામલતદાર શ્રી ભેમાજી ઠાકોર, નિવૃત્ત એસએસપી હેડ કોન્સ્ટેબલ સોનાજીભાઈ તથા હમીરભાઈ તથા સરપંચ શ્રી તથા જય મિત્ર મંડળ તેમજ ગ્રામજનો, માતાઓ, ભાઈઓ તથા નાના મહેમાનો સ્ટેજ ઉપર બિરાજમાન થાવ. તાજ મહમદભાઈ, ચમનભાઈ, ઈસુભાઈ બધા સ્ટેજ ઉપર બિરાજમાન થશે. હવે આપણે કાર્યક્રમ તરફ આગળ જઈ રહ્યા છીએ. અશોકભાઈ રાવળ વિડીયો શૂટિંગનું જે કામ કરે છે એ વ્યવસ્થિત વિડીયો શૂટિંગ કરે, જેથી કોઈને કાર્યક્રમ જોવામાં ક્યાંય વિક્ષેપ જેવું લાગે તો પાછળથી આ આખા કાર્યક્રમ છે ને આપણને યુટ્યુબમાં જોવા મળશે. આખો કાર્યક્રમ આપણે વોટ્સઅપમાં નાખશું, બધા યુટ્યુબમાં ઘરે બેઠા પોતપોતાના ઘરે જોઈ શકશો. હવે આપણે કાર્યક્રમની શરૂઆત આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. તો મંચ ઉપરના મહેમાનો ધારાસભ્યશ્રી તેમજ ભેમાજીભાઈ, સોનાજીભાઈ, કાંતિભાઈ, અમીરભાઈ દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનારમાં આખામાં ભલા માણસને નામથી ઓળખાય છે. અને એમની વાત કરીએ તો લવિંગજીભાઈ આપણા કહેવાય. આપણે એટલા માટે કે એમની શાખ સાથલિયા છે, એટલે એમના વડવાઓ સાથલીનું તોરણ બાંધેલું છે, એટલે આપણા ગામના જ કહેવાય. એટલે આપણે એનું ગૌરવ લેવા જેવી વાત છે. અને હવે દીપ પ્રાગટ્ય પછી આપણે સ્વાગત ગીતથી મોગેરા મહેમાનોનું સ્વાગત કરશું. તો આગળ થોડી જગ્યા કરી અને સ્વાગત ગીત માટે રંગપુરા પ્રાથમિક શાળાની બાલિકાઓ સ્વાગત ગીત કરશે. એનું શબ્દો છે શુભ સ્વાગતમ तुम्हारी रोशनी, तुम्हारी धरती, तुम्हारी तमन्ना, तुम्हारी जानकी અને तुम्हारी संजना. સ્વાગત ગીત માટે 200 રૂપિયા એમાંથી આપે છે. ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો આ કાર્યક્રમની એક થોડી રૂપરેખા આપું તો ઘણાને એવું લાગશે કે આજનો આ કાર્યક્રમ કયા સંદર્ભમાં કેમ ગોઠવાયો. આ બધાના મનમાં એક વિચાર હોય કે આ કાર્યક્રમ કઈ રીતે ગોઠવાયો, કેટલો ગોઠવાયો છે એની તમને થોડી રૂપરેખા આપી દઉં કે અમે સાંથલી નટુકાકા જોડે ભણેલા
અને વિચાર આવ્યો કે નટુભાઈએ અમારા માટે ખૂબ કામ કર્યું છે, અમને સારી રીતે ભણાયા ગણાયા છે, તો એમનો એક કાર્યક્રમ અમે સાંખલી મુકામે વિદ્યાર્થી મિત્રોએ રાખેલો અને બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો. એમનો વિદાય સન્માન સમારંભ રાખેલો હતો. હવે એ વખતે વિદાય સન્માન સમારંભમાં ભેમાજીને જ્યારે કહેવામાં આવ્યું કે તમે ભેમાજી હાજર રહી શકશો, તો ભેમાજી 1 મિનિટમાં તૈયાર થઈ ગયા કે હું હાજરી આપીશ. અને સવારે ઉપજા જાયણી હતી એ વખતે પણ, છતાં ભાવનગરથી પોતે આવ્યા અને હાજરી આપી અને રાતોરાત નીકળી ગયા હતા. એટલે એમની એક લાગણી હતી. એવી રીતે એ કાર્યક્રમમાં મેં પછી ત્યારે જાહેરાત કરેલી કે હવે ટૂંક સમયમાં ભેમાજી પણ નિવૃત્ત થવાના છે, તો ભેમાજીનો નિવૃત્ત સન્માન સમારંભ કાર્યક્રમ આપણે આ જ વિદ્યાર્થીઓ એવી રીતે રાખીએ કે 4 ચાંદ લાગી જાય એવો કાર્યક્રમ રાખીશું. અને આ કાર્યક્રમ અમે 2-3 વર્ષથી ગોઠવતા હતા, પણ કોઈક ને કોઈક આકસ્મિક ઘટનાઓ આવી જતી હતી, એટલે કાર્યક્રમ અમે ઠેલતા હતા. પણ સંજોગોવશત આ વખતે સારું છે, કઈ તકલીફ નથી અને એ સંદર્ભમાં અમે કાર્યક્રમ રાખ્યો છે. તો હવે અમારા તો આ મિત્રો છે, ભેમાજી, સોનાજી, અમીરભાઈ ભલે અમારાથી 2 ચોપડી આગળ ભણેલા છે, પણ અમારા મિત્રો છે, એટલે અમને હૃદયમાં ખૂબ એમનું સ્થાન છે. એટલે અમારી જોડે ભણેલા હોય એટલે અમને સ્વાભાવિક લાગણી તો હોય, પણ જ્યારે જે તે પરિસ્થિતિમાં આ નોકરી ઉપર ગોઠવાયા એ નાની વાત નથી. અને આવડા મોટા પદ ઉપરથી નિવૃત્ત થયા છે, એટલે એમનો સન્માનનો કાર્યક્રમ તો હોવો જોઈએ. નોકરી ઉપર આવ્યા છે એનું પણ જોડે જોડે સન્માન હોવું જોઈએ, તો ગામના લોકોને ખ્યાલ આવે કે આપણા ગામમાં કોણ કેટલું ભણેલું છે, શું છે. અને આ બધી વાત અમે વિદ્યાર્થી મંડળમાં રજૂ કરી, એટલે બધા સહધ્યાયી મિત્રોએ કીધું કે આ કાર્યક્રમ કરો, એટલે અમે બધા સહધ્યાયી મિત્રોએ ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો છે. આ અમારું ખાસ કહેવાનું છે. હવે બીજું કે આ કાર્યક્રમ નિમિત્તે જે મિત્રોએ ફાળો આપ્યો છે, ફાળાની વિગત અહીં છે, અને હવે જેને ફાળો આપવાની ઈચ્છા હોય તે બાજુમાં ફાળો નોંધે છે. અને આજના કાર્યક્રમ નિમિત્તે ભેમાજી તરફથી 11,000 રૂપિયા રોકડા મળે છે. ખૂબ ખૂબ આભાર ભેમાજી સાહેબશ્રીનો. હવે આપણે સન્માનના કાર્યક્રમમાં આગળ જઈ રહ્યા છીએ, ત્યારે આપણા મોગેરા મહેમાન શ્રીમાન લવિંગજીભાઈ સોલંકી સાહેબનું સન્માન શાલ, સાફો અને ફુલારથી સન્માનિત કરશે કાંતિભાઈ નાઈ સાંથલી, ભેમાભાઈ રબારી રંગપુરા અને ભાવાભાઈ સરપંચ આ સાહેબશ્રીનું સન્માન કરશે. શેરી મિત્રો શો મળે તાળી મિત્ર અનેક, શેરી મિત્રો શો મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ તે લાખોમાં એક. ભેમાજી સાહેબ, આ આપણે તમારા મિત્રતાની લાગણીનો આકાર. काम करो ऐसा की पहचान बन जाए, काम करो ऐसा की पहचान बन जाए, जिंदगी तो सब काट लेते हैं मगर जिंदगी जियो ऐसी कि मिसाल बन जाए. અને એવા આપણા આદરણીય શ્રી ભેમાજીભાઈ ઠાકોર નિવૃત્ત મામલતદાર શ્રી, એમનું સન્માન શાલ, ફૂલહાર, સન્માન પત્ર અને ભગવદ્ ગીતાથી એમનું સન્માન થશે. એમનું સન્માન માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી, અનિલભાઈ હમીરભાઈ રંગપુરા અને વસરામભાઈ રાવળ એમનું સ્વાગત કરશે. ભગવદ્ ગીતાથી કરવાનું છે અને સન્માન પત્ર બેગમાંથી બહાર કાઢજો ભાઈ, એનો ફોટો બરોબર લેવાય એ રીતે. ભારત માતા કી જય. આદરણીય અમીરભાઈ રબારી નિવૃત્ત એસએસબી હેડ કોન્સ્ટેબલનું સન્માન શાલ, ફુલાર, સન્માન પત્ર અને ભગવદ્ ગીતાથી માનનીય ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ઠાકોર અને બાબુભાઈ નાઈ કરશે. જે કાંઈ સન્માન થઈ રહ્યું છે તો એ સન્માનમાં આપણે તાળીઓથી વધાવીશું. સૈનિક આપણા જે દેશ ઉપર આપણા સતત આપણા રક્ષણ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલનું એસએસબીનું સન્માન શાલ, ફુલાર, સન્માન પત્ર અને ભગવદ્ ગીતાથી માનનીય ધારાસભ્ય શ્રી નું સન્માન કરશે રેશુભાઈ ઠાકોર, યુસુફભાઈ સિંધી, તાજ મોહમ્મદ સિંધી. આપણે સોનાજીનું સ્વાગત કરશું. हर चीज किस्मत से नहीं मिलती दोस्तों,
हर चीज किस्मत से नहीं मिलती दोस्तों, कुछ चीजों के लिए काबिल बनना पड़ता है। अपना आदरणीय सोनाजीभाई નું સ્વાગત થઈ રહ્યું છે, ખૂબ જોરદાર તાળીઓથી। નટુ કાકા આવી ગયા તો સ્ટેજ ઉપર બિરાજે। सैनिक वह इंसान होता है, सैनिक वह इंसान पूरे देश को अपना परिवार समझते हैं और सीमा पार डटकर सबकी रक्षा करता है। ये दिन रात मेहनत करके दुश्मनों से हमारी रक्षा करते हैं और सच्चे देशभक्त कहलाते हैं। एवं अपना गामना બે જાંબાજ યુવાનો એસએસપીની નોકરી કરી અને ઘણા વર્ષ પહેલા નિવૃત્ત થયેલા છે, પણ સમય અને સંજોગો જ્યારે હોય છે ત્યારે સન્માન થતું હોય છે, એટલે આ કાર્યક્રમ એમની જોડે પણ સાથે અમે લઈ લીધો છે, કારણ કે એ સન્માનના સાચા હકદાર છે। અને બાવાજી ઠાકોરનું સન્માન શાલ અને ફુલારથી અમારા આચાર્ય હાલ આવી ગયા છે નટુભાઈ ઠક્કર, અને નટુભાઈ ઠક્કર એમનું શાલ અને સન્માનથી અમારા યુવાન અને શિક્ષિત સરપંચ શ્રી બાવાજી ઠાકોરનું સન્માન કરશે। ફુલાર લઈ જજો, ફુલાર ખૂબ ખૂબ તાળીઓથી બાવાજીને સન્માન કરો નટુ કાકા, કારણ કે આપણા વિદ્યાર્થી પણ છે। એ ઘરડા વ્યક્તિનું સન્માન પણ આપણે ભૂલતા નથી, એટલે એ ઘરડા વ્યક્તિ તરીકે આપણે ગામની રાય લઈ અને સિલેક્ટ કર્યા છે ધારસીભાઈ વિહાભાઈ ઠાકોર, આપણા ગામના વૃદ્ધ વ્યક્તિ તરીકે। એમનું સન્માન બાબાભાઈ જગમાલભાઈ ઠાકોર કરશે। વયોવૃદ્ધ આગેવાન ગણપુરાના ધારસીભાઈ વિહાભાઈ ઠાકોર એમનું સન્માન કરશે। અને હવે આપણા સન્માનમાં આગળ જે સન્માન જે કરવા જઈ રહ્યા છીએ તેમાં ભેમાભાઈ લાલાભાઈ રબારી એમનું સન્માન સરપંચ બાવાભાઈ તળસીભાઈ કરશે। થતું હોય ત્યાં તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ એમને। ત્યારબાદ મોમજીભાઈ શંકરભાઈ ઠાકોર તૈયાર રહે અને એમનું સન્માન ભેમાભાઈએ કરવાનું છે। ત્રણેય મિત્રો ભેમાજીભાઈ ઠાકોર, અમીરભાઈ રબારી અને સોનાજી ઠાકોર ત્રણેયનું સન્માન આદરણીય આપણા વડીલ અને આપણા વિસ્તારના મહામૂલ્ય રતન આદરણીય લવિંગજીભાઈ સોલંકી કરે છે। ખૂબ ખૂબ આભાર, ખૂબ તાળીઓથી વધાવો। ભારત માતા કી વંદે વંદે। ત્યારબાદ સોંડાભાઈ સવસીભાઈ અને સવસીભાઈ માલાભાઈ ઠાકોર, સોંડાભાઈ સવસીભાઈ ઠાકોર આવ્યા હોય તો એમનું સ્વાગત રેશુભાઈ ઠાકોર કરશે। સોંડાભાઈ સવસીભાઈ ઠાકોર એમનું સ્વાગત રેશુભાઈ કરશે। એમનું સન્માન કલ્યાણભાઈ ધારસીભાઈ ઠાકોર કરશે। હવે આગળ અમીરભાઈ ગાંડાભાઈ એમનું સન્માન કાંતિભાઈ નાયક કરશે। અમીરભાઈ ગાંડાભાઈ ઠાકોર એમનું સન્માન કાંતિભાઈ કરશે। ભાઈ માનસંગભાઈ નું સ્વાગત કાંતિભાઈ કરે છે સાલથી, ખૂબ ખૂબ આભાર। કાંતિભાઈ નાઈ એમનું સ્વાગત ભેમાજી ઠાકોર રંગપુરા કરશે। કાંતિભાઈ રાધનપુરમાં ભાજપના શહેર પ્રમુખ છે, રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી છે, એવા બે ત્રણ અલગ અલગ હોદ્દાઓ ધરાવે છે। તાળીઓ પાડો મિત્રો।
ત્યારબાદ પરમાભાઈ પંચાલ તૈયાર રહે. પરમાભાઈનું સ્વાગત રણછોડભાઈ ચેલાભાઈ ઠાકોર, પરમાભાઈનું સન્માન રણછોડભાઈ ચેલાભાઈ ઠાકોર કરશે. કાર્યક્રમ આખો યુટ્યુબમાં આવશે એટલે બધાને ઘરે બેઠા જોવા મળશે. અને એ જે કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ રાવળ કરે છે, આપણે વસરામભાઈના દીકરા છે. યુસુફભાઈ સિંધી, એમનું સન્માન કરશે પાવસનભાઈ દારસીભાઈ ઠાકોર. ત્યારબાદ તાજ મોહમ્મદભાઈ સિંધી, તાજભાઈ સિંધીનું સ્વાગત રામાભાઈ તળસીભાઈ ઠાકોર કરશે. ચમનભાઈ રામચંદભાઈ પ્રજાપતિ તૈયાર રહે. ચમનભાઈ રામચંદભાઈ પ્રજાપતિ મંત્રી, એમનું સન્માન આપણા ચમનભાઈ શિક્ષક શ્રી કરશે. ચમનભાઈનું સન્માન. હવે આપણે જેના માટે કાર્યક્રમમાંથી ખાસ એકત્રિત થયા છે, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખાસ એવું આગ્રહ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, અને એ સૂત્રને સાર્થક કરીએ તો આપણા ગામની દીકરીઓ કે જેને ભણવામાં બહુ આગળ આવ્યા છે એવા અક્ષરનો અર્થ સમજાવે એ છે શિક્ષક. અક્ષરનો અર્થ સમજાવે એ છે શિક્ષક. શબ્દનો અર્થ સમજાવે એ છે શિક્ષક. પ્રેમની સાથે ક્યારેક ઠપકો પણ આપે એ છે શિક્ષક. અને એવા આપણા ગામની દીકરીઓ, કહેવત છે ને કે કૂવામાં હોય તો અવાડામાં આવે. પિતા શિક્ષક હોય ને, પિતાએ એજ્યુકેશન લીધેલું ને, પિતાએ શિક્ષણ લીધેલું ને, તો એની દીકરીઓને શિક્ષણ મળે. તો ચમનભાઈ શિક્ષક અને એમની બે દીકરીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર. એમાં આપણે જાનકીબેન ચમનભાઈ ઠાકોર, હવે એની ડિગ્રી છે MA BEd PhD, એટલે જે શિક્ષણ લીધેલું એને ખ્યાલ આવે કે MA BEd PhD શું કહેવાય. એ આપણી દીકરીએ PhD ની ડિગ્રી હાંસલ કરી છે જાનકીબેને. તો એનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું કે જહમાબેન અમરતભાઈ રબારી અને નીતાબેન દાનાભાઈ ઠાકોર, આમને વિનંતી કરું કે આપણી દીકરી જાનકીબેન ચમનભાઈ ઠાકોર એનું સન્માન કરશે. આ ગામની એટલું શિક્ષણ મેળવ્યું છે MA BEd PhD, જે અમારા સાંકલીમાં પણ કોઈ દીકરી નથી આવી. અને ખૂબ સન્માનથી એનું સ્વાગત કરીએ આપણે. ખૂબ ભણવામાં હોશિયાર અને હાલ મશીરીમાં હાલ ફરજ બજાવે છે. અને એ દીકરી પણ MA BEd છે, પણ એને ખૂબ ફોન કર્યા 2-3 દિવસથી, પણ એને ઘરમાં બીમારી અને સાસુને આવી ગઈ કે આવી શકી નથી. પણ એ દીકરીનું આજે સન્માન કરવાનું હતું, પણ દીકરી આવી શકી નથી. તો આ તબક્કે યાદ કરવી પડે આપણે. ત્યારબાદ કિંજલબેન ચમનભાઈ ઠાકોર, જાનકીની બેન નાની, એ મદદની શિક્ષક વાવ મોડેલ સ્કૂલમાં હાલ નોકરી કરે છે. અને એ બેબી પણ MA BEd છે, એટલે એનું સન્માન ગામના હીરીબેન અમીરભાઈ રબારી અને પાયલબેન પ્રાણભાઈ ઠાકોર, આ બંને જણ આવે અને દીકરીનું સ્વાગત કરે. કિંજલબેન ચમનભાઈ ઠાકોર. તાળીઓ પાડો જોરદાર. આ દીકરીઓ માટે ખૂબ તાળીઓ પાડો, કારણ કે ભણતર એક એવી તેવી વસ્તુ નથી. અને આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ છે કે દીકરીઓને ખૂબ ભણાવો, અને દીકરી ભણશે તો જ બધું. દીકરી તરકુમને તારે છે, એટલે દીકરીઓ જો. ત્યારબાદ હવે અમારી સાથેના સહધ્યાયી મિત્રો અને ગવર્મેન્ટ જોબ મેળવી હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એવા અમારા ભૂપતભાઈ ડી ઠાકોર, પ્રાથમિક શાળા બોરુડામાં નોકરી કરે છે. એમનું સાલ અને ફુલારથી સન્માન કરશે સત્તાભાઈ રબારી સાંથલી અને રામજીભાઈ બાવાભાઈ પંચાલ સાંથલી. ભૂપતભાઈ ડી ઠાકોર, એમનું સન્માન. જ્યારે વડીલ કહેવાય
પણ જે કેસને બગડવા જ ના દે તેને વડીલ કહેવાય. જીવનમાં સફળ થવા માટે મહેનત અને સખત પરિશ્રમની જરૂર હોય છે. એટલે આ ભૂપતભાઈએ જે તે વખતે ખૂબ મહેનત કરી છે અને મહેનતની સફળતાનું આ પરિણામ છે. એટલે ખૂબ ખૂબ આભાર. સંસ્કારોના તેલ વડે વાત્સલ્યની દિવાસળી થકી ઘર અને સમાજને ઉજાગર કરનારી વિવેક એટલે આ આપણી દીકરીઓ. નોકરી તો મેળવી છે, પણ એની જોડે યુવાનીમાં એક નવો યુવાને અંદર આવ્યા છે એવા અમારા અમૃતભાઈ વીરભાણભાઈ ઠાકોર, અને એમનું સન્માન અમારા શિક્ષક શ્રી વસરામભાઈ રાવળ કરશે. વસરામભાઈ અને રામજીભાઈ બંને કરો સ્વાગત. અમૃતભાઈ વીરભાણભાઈ ઠાકોર, તો અમૃતભાઈ છે એ ખેતીવાડી બેંક ડીસામાં હાલ નોકરી કરે છે. અમૃતભાઈ વીરભાણભાઈ ઠાકોર. ખૂબ ખૂબ આભાર. સન્માનીય ધારાસભ્ય શ્રી બેઠા છે ત્યારે એક મારી નમ્ર રજૂઆત છે કે હું જ્યારે સાથલીમાં કાર્યક્રમ કર્યો ત્યારે બી મેં આ વાત કરી હતી કે સાહેબ, સાથલી અને રંગપુરા બે ગામમાં થઈને 50 દીકરા દીકરીઓ ગ્રેજ્યુએટ છે આજની તારીખમાં. 50 દીકરા દીકરીઓ, અને એ 50 દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષા કરવા માટે જવું પડે છે રાધનપુર તૈયારી કરવા માટે લાઇબ્રેરીમાં. એટલે અમારો એવો વિચાર છે કે અમે સાથલીમાં લાઇબ્રેરી બનાવીએ અને સાથલીમાં આ દીકરા દીકરીઓ અભ્યાસ કરે તો ભવિષ્યમાં એને નોકરીઓની એક સારી જોબ મળી શકે. એટલા માટે અમારી આપને નમ્ર નિવેદન છે કે એક લાઇબ્રેરી આપને એમાં ગ્રાન્ટ ફાળવો તો અમે એક લાઇબ્રેરી ઊભી કરીએ તો સાથલી રંગપુરા બંને ગામના દીકરી દીકરીઓ સચવાઈ રહે. એટલે આ સાહેબને લાગણી છે, અને એના માટે હું આપણા યુવાન સરપંચ શ્રી ભાવાભાઈને વિનંતી કરું કે આવેદનપત્ર સાહેબને આપે. આ લાઇબ્રેરી ખૂબ જરૂરી છે કે આપણા દીકરા દીકરીઓ અહીં જ ભણે અને અહીં તૈયારીઓ કરે, એટલે એમને તલાટી છે કે શિક્ષક છે આવી જગ્યાઓમાં એ નોકરી મેળવી શકે. જઈ રહ્યા છીએ ત્યારે હવે બધા બેઠા અને આપણે હવે ગરબાના શબ્દો લઈએ છીએ. રણછોડ રંગીલા આપણી પ્રાથમિક શાળાની દીકરીઓ છે, તે ગરબો લઈને આવે છે. રણછોડ રંગીલા. આપે છે દીકરીઓને, અને અહીં બેઠેલી જે દીકરીઓ છે ને છેલ્લે પછી અહીં મળીને જાય એટલે એમનો વ્યવહાર જે હોય થઈ શકે. અને કાર્યક્રમ નિમિત્તે 500 રૂપિયા કાંતિભાઈ નાઈ આપે છે. ખૂબ ખૂબ આભાર. 500 રૂપિયા ધારાસભ્ય શ્રી રવિન્દ્રભાઈ સોલંકી આપે છે. ખૂબ ખૂબ આભાર એમનો. અને હવે આપણે આ કાર્યક્રમને આગળ તપાવવા જઈએ છીએ. 200 રૂપિયા પરમાભાઈ આપે છે. ખૂબ ખૂબ આભાર. અને હવે આગળ જે સોનાજી 100 રૂપિયા આપે છે. હવે આજના કાર્યક્રમ નિમિત્તે જે સહભાઈ મિત્રોએ અહીં ફાળો આપ્યો છે જરા એમને પણ હું યાદ કરીને એક મારી વાત કરું છું આગળ. તો નટુકાકા 200 રૂપિયા આપે છે. હવે આ કાર્યક્રમ નિમિત્તે 1100 રૂપિયા ઠાકોર ભૂપતભાઈ દાનાભાઈ, 500 રૂપિયા ઠાકોર રેવસીભાઈ વરસંગભાઈ, 1100 રૂપિયા રબારી શકતાભાઈ ભગવાનભાઈ, 1000 રૂપિયા પ્રજાપતિ પ્રહલાદભાઈ દયારામભાઈ, 1100 રૂપિયા ઠક્કર ચંદ્રકાંતભાઈ નટવરભાઈ, 500 રૂપિયા પટેલ નાથાભાઈ દગાભાઈ, 1100 રૂપિયા રાવળ વસરામભાઈ વેરસીભાઈ, 1100 રૂપિયા સિંધી ઈસુફભાઈ હાજીભાઈ, 1100 રૂપિયા ગાંધી ગિરીશભાઈ નેમજીભાઈ, 1100 રૂપિયા નાઈ બાબુભાઈ દજુભાઈ, 500 રૂપિયા સિંધી તાજ મોહમ્મદ અલાઉદ્દીનભાઈ, 500 રૂપિયા રણછોડભાઈ હેમાભાઈ ઠાકોર રંગપુરા, 500 રૂપિયા ચમનભાઈ રામચંદભાઈ પ્રજાપતિ સાથલી, 11000 રૂપિયા હેમાજી અમથુજી ઠાકોર રંગપુરા,
આ સહયોગ મળે છે એમનો ખૂબ ખૂબ આભાર. અને બીજા શાલ અને શાલના દાતા અમીરભાઈ ગાંડાભાઈ છે. બેનર અને પ્રમાણપત્રના દાતા કાંતિભાઈ છે. સાફા અને ભગવદ્ ગીતાના દાતા ભૂપતભાઈ દાનાભાઈ ઠાકોર છે. આ બધાને યાદ કરવા રહે. ખૂબ ખૂબ આભાર. જયંતિભાઈ લવજીભાઈ ઠાકોર 200 રૂપિયા આપે છે ગરબા નિમિત્તે. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે જે વક્તાઓને સાંભળવા આપણે આતુર છીએ તેવા સૌપ્રથમ આપણે આદરણીય મુરબ્બી શ્રી લવિંગજીભાઈ સોલંકી અહીંયા બેઠા છે, તો એમને વિનંતી કરું, કાંતિભાઈને વિનંતી કરું કે કાર્યક્રમને ઉદ્બોધન કરશે. કાંતિભાઈના સન્માન પ્રસંગે આપણી વચ્ચે પધારેલા અને આપણા માનનીય ધારાસભ્ય અને ભલા માણસ તરીકેનું ગુરુ મેળવેલું છે એવા માનનીય લવિંગજીભાઈ, મામલતદાર શ્રીમાંથી નિવૃત્ત થયેલા હેમાભાઈ ઠાકોર, સોનાજી ઠાકોર, અમિતભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ અને મંચ ઉપર બેઠેલા ત્યારે મળી શકાય છે અને જ્યારે પણ માગવું હોય ત્યારે માગી શકાય છે. આજના પ્રોગ્રામમાં એટલા બધા પોતે વ્યસ્ત હતા, પણ મેં એમને એક આગ્રહ કર્યો કે સાહેબ આવો એક પ્રોગ્રામ છે અને તમારે હાજરી આપવાની છે, તો 2-3 પ્રોગ્રામો એમણે રદ કરી અને કે કાંતિભાઈ હું આવીશ અને આપણી વચ્ચે પધાર્યા છે. એમનો એક હું બહુ આભારીને ઋણી છું કે એક આવા પ્રોગ્રામમાં આવીને આપણી વચ્ચે આવ્યા. આ ક્ષણે આખા રંગપુરા ગામનો હું ઋણી છું કે આ પ્રોગ્રામ કર્યો એમાં આખા ગામે બધાએ મને સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ બધાનો ખૂબ આભાર માની વિરમું છું. જય ભારત. દિવસ ખૂબ આનંદનો દિવસ. આનાથી વધારે આનંદનો કયો દિવસ? હું તો બે ગીત રજૂ કરીશ. ઘડીક પછી 2 ગીતો રજૂ કરવાની ભાઈ ધારાસભ્યની ભાવના છે. તો બધાને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે માનનીય ભાઈ ધારાસભ્ય અને અહીં બેઠા બધા લગભગ મારા વિદ્યાર્થી મિત્રો છે. બધા અહીં બેઠા નહીં, જેટલા બધા હોય. પહેલી એક સુંદર વાત કરું કે મારી પ્રથમ નોકરીની સુંદર રંગપુરાની ધરતીને હું નમન કરું છું પહેલું, અને બીજા બધા વિદ્યાર્થીઓને પણ સુંદર નમન કરું છું. આ બીજો કાર્યક્રમ, અમને પહેલો 60 કાર્યક્રમ કર્યો એટલે પહેલો રંગપુરાની ધરતીને એટલા માટે નમન કરું છું કે સાહેબ પહેલી જ મારી શરૂઆત નોકરી અહીંથી થઈ કે મારે ઠેર બધે ફરી જઈને કુલન કાઠી આપવાનું છું. અને બધા અમી ભેમોભાઈ, સોનાર હતું, કેટલાના નામ, કાંતિભાઈ, બાબુભાઈ, વસરામભાઈ, આ તાજ મામા, ચમનભાઈ, જેટલા બધા બેઠા આજુબાજુ બધા વિદ્યાર્થીઓ આખા મારા પોતાને ભણેલા. એટલે એમનો તો જેવા ભૂપત ભાઈ માનસિંહ, ખૂબ ખૂબ જેટલાના નામ કેટલાના લાવું. આ બધા વિદ્યાર્થીઓને જયારે આ રીતનો કાર્યક્રમ જયારે બેઠા, આટલા સુંદર પદો, એટલે મારા માટે તો કેટલો બધો આનંદ. અને બરાબર. અને બીજો આનંદ એ છે કે કાલે ખૂબ આનંદ, અને હમણાં કાર્યક્રમ રાખેલો આપણે બધા વિદ્યાર્થીઓએ કે સાહેબ તમારો સન્માન તો નહીં પણ તમારો બધા વિદ્યાર્થીને. એટલે ભેમોભાઈ તો મામલતદાર ચાલુ નોકરી હતા. ઠેઠ 15મી ઓગસ્ટ રજા મળે એમ નહીં ભાઈ સાહેબ કે નહીં 15મી ઓગસ્ટે તો તમારે રહેવું પડે કે ના, મારા ગુરુજી છે, ગુરુજીના કાર્યક્રમમાં તો મારે કમ્પ્લીટ જવું જ પડશે. અને બધી રીતે એટલે કાંતિભાઈને એમણે એ કાર્યક્રમમાં પણ જબર મહેનત કરી હતી આમાં. અને બધા ચમનભાઈ ને બધા કેટલા સુસડો એની ચિત્ર એવું કે એની રીતે બહુ હોશિયાર હતા બધા. એક વખત ચમનભાઈ આમ લખેલો મેં અલાસો તો બહુ, એટલે બધા વિદ્યાર્થીઓને જોઈ ખરેખર સાહેબ આનંદ. ખૂબ બધા આગળ વધો, ગામ એકતા રાખે, ખૂબ સંપ રાખે. આ બધી છોકરીઓને ખૂબ આનંદ છે. અને પછી આ સાહેબનું કરે પ્રવચન, પછી 2 ગીતો રજૂ કરો. હેલો, સૌ પ્રથમ તો આવનારા નવા વર્ષના તમામ ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો અને આપના સાંતરપુર રાધનપુર તાલુકાના એવા માનનીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, જેને આ કાર્યક્રમને જેને કઈ રીતે કાર્ય કર્યો એનું માર્ગદર્શન આપતા એવા શ્રી કાંતિભાઈ, અને આ કાર્યક્રમ સતત મને મહિનાથી વાત કરતા એવા બાબુભાઈ, વસરામભાઈ, ભૂપતભાઈ, અમીરભાઈ ગાંડા, પછી વસરામભાઈ, આ તમામ લોકોએ આ
વિદેશ સમારંભનું આયોજન કરેલ અને મને જાણ કરેલ ત્યારે મેં એમ કીધું કે જો તમે આટલી લાગણીથી મારો કાર્યક્રમ હું અને સોનાજી અને અમીરભાઈનો કાર્યક્રમ રાખતા હોય તો હું ગમે તે મારું રજા લઈને હું આપને ઉપસ્થિત રહીશ. આજે ત્રણેય ગામના લોકો, ભાઈઓ, બહેનો, વડીલો આજે મારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કે મને ખૂબ જ આનંદ થયો છે. મારી નોકરી દરમિયાન મેં આવા કેટલાય આયોજન કર્યા છે, પણ જે મને આજે આનંદ મળ્યો છે એ આથી વિશેષ કોઈ જગ્યાએ આનંદ મળતો નથી. સૌ પ્રથમ હું આપને એક વિનંતી કરું કે આપણા આવા નાના ગામમાં આટલા બધા શિક્ષક લોકો જે ભવિષ્યમાં નોકરી મેળવી છે મેળવનાર છે એ સતત બીજી વધારે નોકરી મેળવે અને આવું આયોજન આપણે નિવૃત્તિનું નહીં પણ 5 વર્ષથી આપણા ગામમાં વધુ વધુ શિક્ષક તરફ આગળ પ્રગતિ કરે અને આપણે આયોજન કરીએ અને આગળ વધે એવી તમામને મારી શુભકામના છે. બીજું કે આપણે હું દર 5-6 મહિને હું મારા વતનમાં આવું છું માતાજીના દર્શન કરવા. આપણા માતાજીનું મંદિર છે એ ડેમેજ થઈ ગયું છે. મેં અમીરભાઈને તમામને વાત કરી હતી કે ભાઈ આપણા માતાજીનું મંદિરને કાંઈ જીર્ણોદ્ધાર કરીએ તો બધા લોકોએ આવે. ભાઈ રેસીપીનો નાનો બાબો છે મને મેસેજ મોકલે છે અને બહુ સરસ આયોજન કરે છે માતાજી પ્રત્યે. હું એને ખૂબ આશીર્વાદ આપું છું અને આગળ પ્રગતિ કરે અને જે કાંઈ લોકો આયોજન કર્યું છે માતાજીના કામમાં એમાં બધાએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપે. મારા તરફથી જ્યારે મંદિરનું આયોજન કરવામાં આવશે ત્યારે મારે 1,21,000 હું પોતે આપીશ. દર ફાળો તો ખરો જ પણ જ્યારે મંદિરનું આયોજન કરશો ને ત્યારે 1,21,000 હું પોતે આપીશ અને ઘટશે તો પણ તમે મને હોંકારો કરજો. બરાબર? તો માતાજીના કામ હું ક્યારે પાછી પાની કરતો નથી. બરાબર? એટલે તમે જે કંઈ તમારી ક્ષમતા મુજબ જે કંઈ ફાળો થાય એ માતાજીના કામમાં ફાળો આપશો અને આપણું માતાજીનું મંદિર સારું બને અને માતાજીમાં બધાને ભાવના જાગે એવી મારી તમને રાજંબરા પરિવારને વિનંતી છે. આજે આપણા ગામમાં જે પોતાનો કિંમતી સમય કાઢી અને આપણા કાર્યક્રમ ઉપસ્થિત રહે એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું આ નિશાનની અંદર હું હમીરભાઈ અને સોનાજી ત્રણે સાથે ભણતા હતા. એ વખતે અમારી એવી પરિસ્થિતિ કે હાજે હોય તો સવારે ખાવાનું ન હોય. મારા બા હતા, મારા ભાઈ બેઠા છે, એમને ખબર છે, બધાને ખબર છે કે અમારી પરિસ્થિતિ કેવી હતી. ઘણી વખત અમે નિશાળમાં ભૂખ્યા પેટે જતા હતા. મને ખબર હતી કે અમે 5 ભાઈઓ હતા. જો હું નહીં ભણું તો પછી આપણી સ્થિતિ આવી જ મજૂરી કરવાની આવે છે. એટલે મને કુદરતી સંકેત થયો અને હું એવી પરિસ્થિતિમાં અમે 3 જણા ભણી અને આજે હું કારકુનથી માંડી નાયબ મામદાર અને મામદાર કક્ષાએ હું નોકરી 35 વર્ષની નોકરી કરી આજે હું નિવૃત્ત થયેલો છું. નિવૃત્તિ થયા પછી જ્યારે હું ભાવનગરમાં મામદાર તરીકે હતો ત્યાંના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમ સોલંકી જે આપણા લવંગજી ઠાકોર સાહેબ એમને પરિચય છે એને મારે કામ જોયું અને મને કીધું કે ઠાકોરજી તમારા જેવા માણસની મારે જરૂર છે. એટલે હું નિવૃત્ત થયો. 1 જ મહિનો મને ઘરે રહેવા દીધો. આજે હું એમના કાર્યાલયમાં પીએ તરીકે સેવા બજાવું છું અને એ પરસોત્તમ સોલંકીની તો એના વિસ્તારની તો સાહેબને ખબર છે કે એની વિસ્તારમાં કેટલી બધી ઓલી છે. આજે એ લોકો 50 માણસો એને મળવા માટે લાઈનમાં બેઠા હોય. 50 માણસોની વચ્ચે મને કે આવો ઠાકોર સાહેબ મારી બાજુમાં બેસો, આ મારા માટે રૂપિયાની કમાણી છે. આજે મને સરકાર તરફથી 70,000 દર મહિને પેન્શન આપે છે અને 40,000 મને મંત્રીશ્રી મને પગાર આપે છે. એટલે મને ઘણો સંતોષ છે. પણ હું એ વિચારું છું કે હું નિવૃત્ત થયો પહેલા મને ઘણી આશા હતી કે મારા રાધનપુર તાલુકા વિસ્તારમાં હું મામદાર તરીકે જઉં અને મારા ઠાકોર સમાજની મને કંઈ સેવા કરવાની તક મળે. પણ મેં ઘણી ટ્રાય કરી પણ મારી ત્યારે નિવૃત્તિની તારીખ નજીક આવી હતી. એટલે હું આપની એક સેવામાંથી થોડોક બાદ રહ્યો છે એટલે મને થોડુંક અંતરથી દુઃખ થાય છે. પણ આજે હું નિવૃત્ત થઈ ગયેલો છું છતાં પણ તમારે આ ગામમાં 3 ગામના જે લોકો બેઠા એને મારા લાગ કોઈ કામ હોય તો મને રાતે ટંકોડો મારજો. મારાથી હશે હું તમને મદદ કરીશ. આથી કાંઈ વિશેષ કરતો નથી. દીકરીઓને બાળકોને ભણાવજો અને વ્યસનથી થોડાક મુક્ત રહેજો. તો આપણે આપણો સમાજ દરેક ક્ષેત્રે આગળ છે. તો આપણે દરેક ક્ષેત્રે આપણે આગળ વધીએ અને આ રાજકારણીય લેવલે શિક્ષણ લેવલે આગળ આવશો તો આપણે આપણા ભવિષ્યની પેઢીને આપણે ઉજ્જવળ કરશું. બરાબર? એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આપણા આવનારી પેઢીને આપણા બાપ દાદા એક ટુકડો હતો એ ટુકડોમાં એમાં આપણે ઉમેરી નથી શક્યા, એમાંથી ઓછો કર્યો છે. એટલે કાંઈ જમીનમાં જે છે એમાંથી આપણે ઓછું થશે. બાળકોને ભવિષ્ય પેઢીને આપણે જીવવામાં મુશ્કેલી પડશે. એટલે એવું નહીં માનવું કે મારા છોકરાને નોકરી મળે પણ તમે કંઈ ભણાવશો તો કંઈ કોઈ પણ
જોબ એને મળશે, કંપની છે, કારખાનામાં એનું જીવન ગુજારશે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આપણા બાળકોને શિક્ષણ વાળો અને ભણાવો, એનું જીવન ભવિષ્યમાં ઉજળું બને અને વેક્સિનથી મુક્ત થાવ એવી મારી તમામને અપીલ છે. બસ આથી વિશેષ કાંઈ કહેતો નથી. ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ રાખ્યો, ત્રણેય ગામના આગેવાનો હાજર રહ્યા એ બદલ મને ખૂબ આનંદ થયો છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ લોકપ્રિય ધારાસભ્ય માનનીય લવિંગજી સાહેબ, બેમાભાઈ સાહેબ, અમીરભાઈ સાહેબ, ખૂબ સોનાજી કેટલા લાગણી વાળા હાલ જ મને પૂછ્યું ક્યાં છે કે નોકરી ક્યાં, મેં કીધું પાટણ. બોલો કેટલો પ્રેમ ને સ્નેહ સંબંધ. અમારે ખૂબ ભાવવાળા સરપંચ, ભાવોને અમે બે ભેગા ભણતા હો. ક્રિકેટ એવું રમ્યા, બોલિંગ એવી, ભાવાભાઈ ફાસ્ટ કરે, આમ ભલા બેટ્સમેન ને આઉટ કરી દે. આ નવી પેઢીને આ બહુ સંભારણાનો પ્રસંગ છે. પ્રેમ ને સ્નેહનું મિલન તો છે જ. કાલ દિવાળી હતી, આવતીકાલ બેસતું વરસ, પણ રંગપુરા ગામમાં તો અત્યારે દિવાળી ચાલુ છે એવું લાગે છે. ખૂબ મેઘ ધનુષના રંગો કરતા વધારે રંગો જેના ભળ્યા છે, પ્રેમના, સ્નેહના, બહાદુરીના, એવું રંગપુરા ગામ છે. કેવા ગણવેશમાં અમીરજીની બેઠા સોનાજી. આમ આનંદ થઈ જાય કે આપણા દેશની સેવા કરતા હોય તો આવા સૈનિકો કરે છે. અને રંગપુરા ગામમાં ખૂબ ગૌરવપૂર્વક આવા માણસોએ આપણા દેશનું નામ રાખ્યું છે. એક સરસ મજાનું ગીત મને યાદ આવી ગયું, ગાઉં છું તમારી આગળ. આ ભાવાભાઈ ને કલ્યાણભાઈ ધારસો અમે કલ્લુ કહેતા. કલ્લુ તો એવી બેટિંગ કરે, અમે રંગપુરા સાંતલી તો એક જેવું રહ્યું છે ગામ. અમે હું આ નટુભાઈ સાહેબનો છોકરો છું, પરિચય માટે હું પાટણ એક આચાર્ય છે. ગમે એટલા કાર્યક્રમ થયા પણ અમે નક્કી કર્યું હતું કે 21 તારીખે રંગપુરા જવાનું ને જવાનું. આમ આંખે પાટા બાંધીએ ને તો રંગપુરા આવી જઈએ, એવું અમને પ્રિય ગામ છે રંગપુરા. કદી એવું લાગ્યું નથી કે અલગ ગામ હોય. અને આ સોનાજીના, અમીરજી આવા બહાદુર જાબાજ સૈનિકો આપણા, અને કેવી ભાવના હોય. આપણે બધા ભેગા થઈએ, હળીએ મળીએ. શિક્ષણ મૂળ તો શેના માટે કરીએ? આપણા દેશ માટે ને. તો આ સૈનિકોને કેવી ભાવના હોતી હશે, એની બે લીટી સરસ છે. તલવારો પે વાર દિયે, તલવારોએ સર એના વારી નાખ્યા છે, માથા કપાઈ નાખ્યા તલવારોએ. અંગારો પે जिस्म जलाया है, तब जाके कहीं हम पे ये केसरी रंग सजाया है. કેટલા તલવારોએ માથા કપાય, અંગારો જેવા જીસ્મ અડે તારે આપણા દેશને આઝાદી મળે. અને રંગપુરા ગામ આજે સાર્થક કરે રહ્યું. अटल बिहारी वाजपेयी કીધું कि ये गांव हमारे लिए कोई पत्थर का टुकड़ा नहीं, यहाँ का कण कण हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है. આવું ગામ પ્રત્યેની ભાવના હોય. અમને એમ લાગ્યું કે નાનું ગામ કેટલા માણસો હશે, પણ આખું જાણે રંગપુરાના નાના નાના ભાઈઓ, બહેનો, બાળકો બધા ખૂબ પ્રેમથી આવ્યા છો. ખૂબ અમને આજ ખુશી છે. અને આવીને આવી એકતા રાખી અને ગામનું નામ રોશન કરજો, ખૂબ પ્રગતિ કરજો અને ખૂબ આગળ વધજો. એક એક માણસની નોંધ લેવાતી હોય છે. આ ભેમાભાઈ એક ગામ માંથી થયા, હજુ સુધી એની સુવાસ પ્રસરે છે. આ ભૂપતભાઈ, આ ચમનભાઈ ચંડાળા આચાર્ય બન્યા. એક એક ઘટનાઓની નોંધ લેવાય છે. આ તાજ મહેમદ, યુસુફભાઈ બધા બેઠા કેમ તમને સન્માનવા. એટલે આ નાના બાળકોમાંથી પણ આવો કાર્યક્રમ કરીએ ને, એવું ભવિષ્ય આપણે લાવવાનું છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બોલો ભારત માતા કી એ ભાઈ જય બરાબર આ વિનયો. જય એટલે વિજય કાયમ હુકમ. અને આ બાળ ગોપાલ જેને ભણવાની જિજ્ઞાસા ને એ જે બોલ્યા, અને આ મંચ ઉપર બેઠા હોય ને આ બધા બેઠા ની મજૂર તો એક જે ના બોલ્યા. એ ભલા માણા જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. અને આજ તો કાલે આપણી જાણણી એટલે કે આવો રામ રામ અને એની પૂર્વ સમજાય. અને આપણા ગામનો ગૌરવ પણ ગુજરાતનો ગૌરવ. મામલતદાર સાહેબ રિટાયર થઈને આવ્યા હોય, અહીંયા અમીરભાઈ દેસાઈ
આપણી રક્ષા કરે ભલામાણા બોર્ડરની. તારે તો આપણે અમન ત્યાંથી અહીં બેઠા એવા સોનાજીભાઈ, આ બધા આજે આપણે ઉછરંગ ઉછરીએ રહ્યા અને જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. રાધનપુરમાં ખબર પડે. બોલો ભારત માતા કી. હા, હવે આવ્યો. ખૂબ જ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો મેં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેઘ, એટલે હોનાના મેઘ વર્ષા. એવી વાત છે કે આપણા આ ગામના સપૂત અને જેણે મામલતદાર એટલે મેજિસ્ટ્રેટ કેવા એવી નોકરી કરી નિવૃત્ત થઈ અને આપણા ગુજરાતના એ પરસોત્તમ સોલંકી સિંહ કહેવાય, સૌરાષ્ટ્રનો, ભાવનગરનો, ઝાલાવાડનો, એમના પાસે પીએ નું કામ કરે. તાળીઓ પાડો ભલામાણા. અને માં ભોમની રક્ષા કરે, આપણા બોર્ડરની રક્ષા કરે. અમીરભાઈ એ પણ નિવૃત્ત થયા. એમણે એમના જીવનની પરવા કર્યા સિવાય મારે મારા દેશની રક્ષા કરવી છે, માં ભારતીની, માં ભોમની રક્ષા કરવી છે. એ ખડા પગે એ બોર્ડર ઉપર હું હમણાં પૂછ્યું મેં કે તમે ક્યાંથી વિચાર થયા કે કાશ્મીર, આસામ, કાશ્મીર થી આપણે અહીંયા અમન ત્યાંથી બેઠા નહીં, અહીંયા ખડા પગે આ દેશની રક્ષા કરે અમિતભાઈ. એવા જ આ સોનાજીભાઈ પણ અહીંયા નિવૃત્તિ લઈને આપણી વચ્ચે આવ્યા. એટલે આમ તો ઉંમર નાની છે પણ સરકારના કાયદા પ્રમાણે ભેમાભાઈનું શરીર હજુ સારું છે, કામ કરે એવું, પણ 58 થાય એટલે એમને નિવૃત્ત થવું પડે. એમણે કાંઈક 20 વર્ષ નોકરી કરવી પડે ને આપણે. એ 20 વર્ષ નોકરી કરીને આપણી વચ્ચે આવ્યા. આ નોકરીમાંથી આપણે શીખ લેવાની કે આ રંગપુરાના સાથલીને તો ખૂબ ધન્યવાદ દેવાય કે 50-60 અહીંયાથી એ નોકરિયાતો છે. અને મારી નાની નાની દીકરીઓએ અહીંયા આવીને એક ભાઈ ચમનભાઈની દીકરી, 2 ચમનભાઈની દીકરીઓએ એ એક મોડેલ સ્કૂલમાં ને એક શેઠ અહીંયા વડગામમાં નોકરી કરે, દીકરીઓ ઠાકોરોની. એટલે આમાંથી આપણે બધાને શીખ લેવી પડે કે ભાઈ શિક્ષણ શું ચીજ છે. શિક્ષણ સિવાયની બધી જિંદગી અધૂરી છે. આપણે પેટે પાટા બાંધીને આપણા દીકરા દીકરીઓને ભણાવીએ. આપણી પાસે જનસંખ્યા ઘણી છે પણ એ ભણવામાં કાંઈક કાચા પડીએ. એટલે ખૂબ જ આજે આનંદની વાત છે કે મને અહીંયા અમારે કાંતિભાઈ ના બાબુભાઈ ની બધા છે ને બધે વાત કરી કે આવો પ્રસંગ છે. એટલે મારે બીજે જવાનું હતું પણ છતાં મેં કીધું નહીં, રંગપુરા તો અમારું પ્રેમી ગામ છે, હગાવાલાનું ગામ છે અને બધા જાણીતા. અને એમાં આ નિવૃત્તિ લેતા હોય તો હું આવી ચોક્કસ. પણ આપણે ખરેખર ક્ષત્રિયો છીએ. આમ તો બીજી કોમના પણ અહીંયા મુસ્લિમ ભાઈઓ છે. અમારે પરમાભાઈ પંચાલ બેઠા છે, ડેલિગેટ. આ બધા બીજી સમાજના પણ, દેસાઈ સમાજના ભેમાભાઈ બધા બેઠા છે. આ બધાને તમે જુઓ એમના દીકરા દીકરીઓને ભણાવવા માટે એ કેટલી મહેનત કરે. અને આપણે દીકરા દીકરીઓને ખૂબ ભણાવીએ, એક સમાન ગણીને ભણાવીએ. એ દીકરીઓને ખૂબ ભણાવીએ, દીકરાને ખૂબ ભણાવીએ અને વ્યસન મુક્ત બનીએ. સંતોએ કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તમારામાં કોઈ વ્યસન નહીં હોય તો તમારી શક્તિની તમને ખબર નથી. કારણ કે તંદુરસ્ત માણસ ધારે કરી શકે. ભલા માણસ મહેરબાની કરીને આપણે બીજી સમાજની હરોળમાં જવું હશે, કોઈ સમાજની આપણે ઓલું નથી કરતા પણ એ સમાજોમાં શીખીએ.
એના ઉપર આપણે લાંબી લીટી કરીએ, આપણા દીકરા દીકરીઓને ભણાવીએ અને આપણામાં જે દૂષણો છે એને તિલાંજલિ આપીએ અને દારૂને તો મહેરબાની કરીને જડમૂળમાંથી ઉખેડી નાખીએ. કેમ કે આપણા સદારામ બાપા ટોટાણામાં ફરી ફરીને આપણને ભલા માણા એ વાત કરે, એવા દેવ જેવા સદારામ બાપાએ વાત કરી. ઈ વંશજના ઈ કુળના આપણે બધા ક્ષત્રિયો 24 અવતાર ક્ષત્રિયોના થઈ ગયા એ આપણા. પણ આપણે ઉઠીને જો આ બધું આ કરીએ તો આ વાત વ્યાજબી નથી. તમે શરીર આપણું મજબૂત હશે, તંદુરસ્ત હશે તો સારી ખેતી કરી શકશું, સારો વેપાર કરી શકશું. કે કોઈ બી કાર્ય કર્યું હશે તો શરીર સારું હોય ભલામાણા તો જ કરી શકીએ. કારણ કે પરમાત્માએ એવો મોઘો મનુષ્ય દેહ મળ્યો છે કે કોઈ કદર રાખી નથી, આમાં કોઈ કસર નથી રાખી. એવો મોઘો મનુષ્ય દેહ આપ્યો અને તોય આપણે ભગવાનને કહીએ હે ભગવાન અમને કંઈક આપ. નહીં, પરમાત્માએ જરાય તમને ઓછું આપ્યું નથી. એવા અનમોલ દાગીના રત્ન ભર્યા છે આ શરીરમાં કે એની કોઈ કિંમત નથી ભલામણ. અત્યારે આ બેઠા છો બધા તમને એમ કહે કે તમે આ એક આંખ મને આપી દો, 2 લાખ રૂપિયા આપું, કોઈ આપશે? ના આપે. આમ જુઓ, આવો અનમોલ દેહ મળ્યો અને ભલામણા બીજાનું ભલું કરીએ, થાય એટલું આપણા ગામનું ભલું કરીએ, કુટુંબનું અને સમાજનું ભલું કરીએ. અને કારણ કે પરોપકારી કરીએ, કારણ કે આ દેહ રહેવાનો નથી અને ગમે એવા ટાટા બિરલા અદાણી અંબાણી હોય એક દી બધાને જાવું પડશે. પણ જે સારું પુરુષાર્થ કરેલો, જેને પુણ્ય કરેલું રહ્યું, જેને સારા કર્મ કરેલા રહ્યા, ઈ કાયમના માટે ભલા માણા ભેગા આવે. એટલે કબીર સાહેબે કીધું, કબીર કમાય આપકી નિષ્ફળ કબૂ ન જાય, 50 ગૌ પાછી મૂકો તો 100 ગૌ આગળ જાય. સારું કામ કરેલો રહ્યો ઈ પ્રભુના ચોપડે લખાયેલું અને ખોટું ખોણા બેહીન કરો ને ઈ ચોપડે લખાય. ભૂપતજી સાહેબ, આ બધી વાતો આવી છે એટલે અવસર થોડો રહ્યો છે, જિંદગી 2 દિવસની છે. એટલે જો તું આયા જગતમાં જગ હશે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય. ભલા માણા એમ થાય ના ના ફલાણા આ ભેમાભાઈ આ મામલતદારમાં નિવૃત્ત થયા તો આપણે વખાણ કરીએ ને. અને આ બોર્ડર ની રક્ષા કરીને આયા, મા ભૌમ ની રક્ષા કરીને આયા. આમને જોઈને આવા 25 દીકરા 25 દીકરીઓ આપણી ભણે ગણે અને આગળ વધે. કારણ કે અત્યારે શિક્ષણનો જમાનો છે અને આપણા વડાપ્રધાન મોદી સાહેબે વાત કરેલી છે કે મારે મારા 2047માં ભારતને અખંડ ભારત બનાવવાનું છે, વિશ્વગુરુ બનાવવાનું છે. આવો સંકલ્પ કરેલો. એટલે મહેરબાની કરીને આ તો મારી માતા બહેનો બેઠી ગુપ્ત મને પગે લાગુ. તમે તો આ પાનકી કે ઓલા આ બાજુ હમણાં જો અહીંયા મારી બેટી સાની સાની લાજમાં મહેરબાની કરીને દીકરા દીકરીઓ હારા બનાવવા છે તો કોઠો સાફ રાખવો પડશે. બિલકુલ તમારો શું ઘરનો પોતાનો એટલે વાત કરવામાં આવી. પેટ બળે છે. આપણું બાળક એવું હોય તંદુરસ્ત હોવું જોઈએ. આપણા બાળકને એવું આપણે ખોરાક આલીએ તંદુરસ્ત હોય ભલા માણા, પણ એ માં તંદુરસ્ત હોય તો. એટલે મહેરબાની કરીને હાથ છોડો. આમ તો કરતી નહીં હોય પણ કરતી હોય મારી વાત આવડી છોડી દેજો. ત્યાં બગીમાં બેસાડી આન રંગે ચંગે વાજતે ગાતે અહીંયા મારી નાની નાની દીકરીઓએ એ સ્વાગત સામૈયા કર્યા, સ્વાગત ગીત ગાયા અને ગરબાની રમઝટ બોલાવી. અને તમે બધાએ આ એક આખો ગામ એક પગે ખડું રહ્યું. અને કારણ કે હંપ રાખજો, હંપ હોય અહીંયા લક્ષ્મીને લેવા જાવી પડતી નથી. એટલે બધા એક રાઈ અને બધા સારા કામ કરો એ જ વિનંતી સાથે મને અહીંયા બોલાવી, આ માથે પાઘડી બંધાવી અને એ બદલ આખો રંગપુરાનો અને બધાનો આભાર માની મારી વાત પૂરી કરું. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. અને હવે વસરામભાઈ રાવળને વિનંતી કરું કે તેઓ ઉદ્બોધન કરશે. વસરામભાઈ રાવળ. બોલો ભારત માતા કી. વઢિયારની ભૂમિ હિન્દી તારા. વઢિયારની ભૂમિ એટલે આપણી ભૂમિ. વઢિયારનું નામ પડે ને
આપણા અહીંયા ફાટમ ફાટ જાય. જ્યારે મેહુલો વરસાદ આવવાનું થાય ત્યારે મેહુલાનો કંઠ ફાટમ ફાટા થાય એવું રંગપુરા ગામ ઓઢિયારની ભૂમિ. તો હું સૌનું સન્માન કરું છું અને રંગપુરા ભૂમિને 2 હાથ જોડીને નમન કરું છું. રાધનપુર તાલુકામાં આપણે રેડ કોર્સ ક્લબ ચાલે છે. એમાં કાંતિભાઈ ઘણી પ્રવૃત્તિ ચલાવે છે. એ પ્રવૃત્તિનું નામ છે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વેટર ધાબળા વિતરણ, વ્યસન મુક્તિ અભિયાન, માનવતાની દિવાલ, સર્વરોગ નિદાન કેમ્પ, દર્દી સાધન સહાય કેન્દ્ર, કુપોષણ વાળા બાળકો માટે પોષણયુક્ત આહારની કીટ, વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની માર્ગદર્શન, સામાજિક જનજાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, આવા ઘણી પ્રવૃત્તિ ચલાવે છે. અને બીજી પણ સંગઠનના ઉપર મૂકશે. તો એવા કાંતિભાઈ નાયનું સન્માન અમીરભાઈ ગાડાભાઈ અને ઠાકોર રીસુભાઈ વરસંગભાઈ તલવારથી કરશે. આ સોનામાં સોનું મેળ્યું એટલે બહુ મજા આવશે. અમીરભાઈ ગાડાભાઈ ના હોય તો માનસંગભાઈ ગાડાભાઈ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! રાજસ્થાનની ભૂમિ અને એમાં મેવાડ ગામ. ત્યારે રાણા પ્રતાપ કહેતા એમને સૈનિકોને કહેતા કે તમે મારે હવે દુષ્કાળ પડ્યો છે, મારા માટે કઈ ખવડાવવાનું મોટી ધ્યાન નથી રહ્યું અને કઈ છે નહીં. તારે વીર ભામાશા કહે છે, અરે રાણા પ્રતાપ, અન્ન નથી ખૂટ્યું, ધન નથી ખૂટ્યું, આ મારા કોઠાર ભરેલા છે અને તમે ખાઓ અને પ્રજાને ખવડાવો. એવા વીર ભામાશા હતા. તો વીર ભામાશાનું કાંતિભાઈ એ બિરુદ લીધું છે. એમને વીર ભામાશા તરીકે આપણે ઓળખીએ. 3 પ્રમાણપત્રના દાતા અને બેનરના દાતા ઈ છે. અને નાનું મોટું પ્રવૃત્તિ રાધનપુરમાં ચલાવે છે. એવા ને એવા બીજા એક યુવાન છે જેને મેં કીધું ને આ કાર્યક્રમ આપણે બધા ભેગા કરીને કરવાનો છે. તો એમને શું જવાબ આવ્યો કે તમે રહેવા દો, હું આખો કાર્યક્રમ ઉઠાઈ લઉં અને તઈને હોનાની મેટીઓ પહેરાવું. એવા ઠાકોર ભૂપતભાઈ નાનાભાઈ ઠાકોર એમનું સન્માન કરશે અમૃતભાઈ મગનભાઈ ઠાકોર અને ડામરભાઈ માવજીભાઈ ઠાકોર. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ આભાર વસરાભાઈ. આજના નિવૃત્તિ સન્માન સમારંભમાં ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ સાદગી જેની વખાણાય છે એવા અને લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ, આપણા સાથે નિવૃત્ત મામલતદાર શ્રી ભેમાજી ઠાકોર સાહેબ, બંને આપણા જવાનો હમીરભાઈ અને સોનાભાઈ, આપણા કાંતિભાઈ એ તો આ વિસ્તારમાં ખૂબ વિવિધ સેવાઓ સાથે પણ જોડાયેલા છે, આપણા પરમાભાઈ, અન્ય મંચસ્થ મહાનુભાવો, ગ્રામજનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ. આજનો એ કાર્યક્રમ એ સન્માન કાર્યક્રમ એના માટે ગોઠવાયો છે કે સન્માન એટલા માટે છે કે આપ બધાને બાકીના જે આ ભવિષ્ય છે આપણું એ બધાને કંઈક ઉત્સાહ મળે, આમાંથી એ પોતે કંઈક શીખ લે અને પછી એ પોતાના જીવનમાં પ્રગતિ માટે આગળ નિશ્ચય કરી શકે, ધ્યેય નક્કી કરી શકે. અને જે લોકોએ આ પ્રકારે પોતાના જીવનનો અમૂલ્ય યોગદાન આપી અને રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપી છે, એવા લોકોનો પણ પોતાનો એક ઉત્સાહ અને પોતાનો અંદરના આત્મસન્માન મળે એ હેતુથી આપણે જે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. આપણે મહાભારતમાં એક ભીષ્મ પિતામહનું એક ઉક્ત છે કે આપણી જે દેશની સીમાઓ છે માતાના વસ્ત્ર સમાન છે અને એનું રક્ષણ કરવું એ આપણી પુત્રવર્ગ સમાજનું કર્તવ્ય છે. એવું આપણા બંને જવાનોએ આપણા દેશની રક્ષા કરી છે. સાથે સાથે મામલતદાર સાહેબને આપણે એ પણ હું એક ક્ષેત્રમાં જોડાયેલો છું એટલે મને ખ્યાલ છે કે એને પણ આપણે બહુ ઓછા ના આંકી શકીએ, કારણ કે આ 3 ક્ષેત્ર એવા છે કે કોઈ પણ પ્રકારનો તહેવાર હોય, કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, એ સમયે આ બધા જ લોકોએ ખડે પગે રહેવું પડે છે. અને એમ જ મામલતદાર સાહેબે પણ અનેક એવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં ત્યારે તહેવારનો ઘર પરિવાર એની કાંઈ જ પણ પરવા કર્યા વગર આ પ્રકારે પોતાની નોકરીની સાથે સાથે સેવા પણ બજાવવી પડે છે. તો એવા જે આપણા ગામના શિક્ષિત લોકો જેને મહેનત કરી અને ક્યાંય ને ક્યાંય પ્રેરણા
પ્રેરણાદાયક આપણી પાસે એક ઉદાહરણ બન્યા છે એવા બધાનો આજે જે સન્માન કાર્યક્રમ ગોઠવ્યો છે એ બધા જ આયોજક મિત્રોનો પણ હું અહીંયા આભાર વ્યક્ત કરું છું. આ જ રીતે આપણા આવા કાર્યક્રમથી આપણે કંઈક શીખ લઈએ, આગળ વધીએ અને સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે, જેમ આપણા રવિન્દ્રજી ઠાકોર સાહેબે કીધું કે આપણા વડાપ્રધાન શ્રી એ આપણા દેશને પરમ વૈભવના શિખરે વિશ્વગુરુ બનાવવાની જે નેમના કેળવી છે, તો એ માત્ર એક વ્યક્તિથી નહીં થઈ શકે, પણ આપણા બધાના પ્રયત્નથી. કારણ કે દેશ, રાષ્ટ્ર, ગામ એ નાગરિકથી બને છે અને આપણું નાગરિક કર્તવ્ય છે. પેલું એ આપણું નાગરિક કર્તવ્ય, આપણી ફરજ અદા કરીએ રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે, તો જ આવા કાર્યક્રમો એ સાર્થક થશે. અને એ જ કાર્યક્રમમાં આયોજનમાં બધાએ સર્વે મંચસ્થ મહાનુભાવો જેને ખૂબ આ બધા પ્રકારે મહેનત કરી છે, ગ્રામજનો અને સર્વે કાર્યક્રમમાં નાની એવી બાબતની ચિંતા કરી અને જેને સહયોગ આપ્યો છે એ બધા જ લોકોનો હું આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. વર્ષ છે, મોટો તહેવાર, એટલે એને લીધે એને લગતો એક કાવ્ય રજૂ કરીશ. અને બીજું કે બધા હમણાં 60માં કાર્યક્રમ આવવાનો સુંદર કર્યો. ડેલિગેટ પરમભાઈ હતા, બાબુભાઈ, વસરામભાઈ, સત્તાભાઈ, નાથાભાઈ અને કેટલાના નામ લો, બધા કોઈ એકો એક આ બધાએ સુંદર કાર્યક્રમ કર્યો. ત્યાં અમે એક ભાઈ લવિંગજી એક ગીત રજૂ કર્યો તો બધાની ભાવના હતી કે આ પણ રિઝલ્ટ થાય. આપણે તમે બધા શ્રી કૃષ્ણના ભગવાન સાદીપના ઋષિમાં શ્રી કૃષ્ણ અને સુદામા ભેગા ભણતા, બંને ભેગા ભણતા અને પછી ઘણા ટીમે બંને ત્યાં મળે છે. જેમ આપણે બધા મળ્યા ને, આ ડામર મારા કાંઈ ભણતો હું જયારે 1 મહિનો હતો ત્યારે ડામર હતો અને ઓળાનો કાંકા એટલે બીજા તો બધા ભેગા મળે છે. હવે કૃષ્ણ અને સુદામા જે લીટી બોલે છે એક લીટી કૃષ્ણ બોલે છે, તો શાંતિથી સાંભળજો, મજા આવશે. પછી સાંભળ્યો બોલ્યો, આ બે જણા વાત કરે છે કે તને સાંભળે છે કોલો કે એમ બે એક બીજા ભૂપતભાઈ વાત કરે છે. પછી સાંભળ્યો જી બોલ્યો તને સાંભળે, તો પેલો શું સુદામા કહે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે. પછી બોલો કે આપણ બે પાસે રહ્યા તને સાંભળે રે. હા પછી બોલો કે હાજી સાદીપની ગુરુનાથે મને કેમ વિસરે રે. પછી શું કહે કે ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે. હાજી જમતા તેણે ભાઈ મને કેમ વિસરે રે. ત્રીજો બળદેવ, શ્રી કૃષ્ણ, બળદેવ, સુદામા. પછી શું કહે, એકબીજા રૂટું કરે, આપણ સુતા એક જ સાથ રે તને સાંભળે રે. સુખ દુઃખ ની કરતા વાત મને કેમ વિસરે રે. જેમાં ચંદ્રગંગા ના ભારત સરપંચ યાદ કર્યા, બેટિંગ મોર આ બધા ભેગા થાય, બધા એટલા વાતો કરે. પછી શું કહે કે પાછલી રાત ના જાગતા તને સાંભળે રે અને કરતા વેદની ધૂન મને કેમ વિસરે. કારણ કે પરડે ઉઠી જવું પડે આ રીતનો જેમ. પછી શું કહે કે એક વખત ગુરુજી આપણા ગામ ગયા તને સાંભળે રે. કોઈ સેવા કરવાને કાજ મને કેમ વિસરે રે. એક લીટી કૃષ્ણ બોલે છે ને એક લીટી આપણો મિત્ર સુદામા બોલે છે. પછી કે શું કહે, ગુરુજી તો ગામ જતા રહ્યા હતા અને કામ કીધું ગોરાણીએ તને સાંભળે રે.
કે લઈ આવો ને તમે કાશ મને કેમ વિસરે. પછી કે ખંભે કુહાડી ધરી તને સાંભળે રે. હાજી ઘણે દૂર ગયા છોડ. હમણાં બે અન્ય ગીતો ગાતા હતા ને, સ્વાગત ગીતો, એમાં રણછોડનું ગીત હતું. રણછોડ નામ છે કૃષ્ણનું. કે હાજી દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. આપણે મારા તને સાંભળે રે. અને માસ વાચો થાક કેમ વિસરે. શીતળ વાયુ ચડક ભરા બાજા. શીતળ વાયુ આયો ઘણો તને સાંભળે રે. અને થર થર ધ્રુજે દે મને કેમ વિસરે. ગુરુના આશ્રમમાં ભણવું સારું નથી ઉતર નિશાળમાં ભાઈ શકતા ભાઈ કઈ અઘરવા હોય. અને નદીએ આવ્યું તું રે તને સાંભળે. અને વર્ષો મુસળધાર મને કેમ વિસરે. અને પછી ગુરુજી ગોતવાની સર્યા તને સાંભળે. કે ગોરાણીએ કીધો કે મને કેમ વિસરે. પછી ગુરુજીએ આપણને હૃદય સર સાચા પિયા તને સાંભળે. અને તેડીને લાયા ઘેર મને કેમ વિસરે. અરે તે દિનથી આપણે જુદા થયા તને સાંભળે રે. તે દિનથી જુદા થયા અને ફરીથી મળ્યા આજ મને કેમ વિસરે. આ રંગપુરામાં બધા ભેગા આજ મળ્યા નાથો કે બધા બીજા તે દિનથી મળ્યા. ગુરુ પાસે વિદ્યા ભણ્યા તને સાંભળે. મને મોટો કર્યો મહારાજ મને કેમ વિસરે રે. હવે 5 મિનિટ કે બધા નવા વર્ષ. ખૂબ ખૂબ આભાર નટુ કાકા. અને હવે આપણા સાથે આવેલા છે ઇન્દ્રજીતસિંહ. એમનું સન્માન અમારા પ્રાથમિક શાળાના આચાર્ય વશરામભાઈ રાવળ કરશે. ઇન્દ્રજીતસિંહનું સન્માન. હા. અને હવે ગરબાની બાલિકાઓ છે માયાબેન નટુભાઈ. એ સાહેબ પાસે આવી અને 300 રૂપિયા મેળવે. માયાબેન નટુભાઈ અને આરતીબેન અમૃતભાઈ બંને બહેનો આવે અને સાહેબ પાસેથી સન્માન મેળવે. માયાબેન નટુભાઈ અને આરતીબેન અમૃતભાઈ. ત્યારબાદ અસ્મિતાબેન સનાભાઈ અને સુરેખાબેન જયંતિભાઈ. અસ્મિતાબેન સનાભાઈ અને સુરેખાબેન જયંતિભાઈ એ બંને સન્માન મેળવે સાહેબ પાસેથી. ઠાકોર મિત્તલબેન શામજીભાઈ અને ઠાકોર નિશાબેન માનસિંહભાઈ. આ ગરબાની દીકરીઓ છે. એ બધી દીકરીઓનું સન્માન સાહેબ શ્રી કરી રહ્યા છે. મિત્તલબેન શામજીભાઈ અને નિશાબેન માનસિંહભાઈ. હવે આ કાર્યક્રમ નિમિત્તે આજે કોઈને એવું લાગે કે મારે 2 શબ્દો કહેવા છે તો હજુ પણ કહી શકે છે. પછી આપણે આભાર વિધિ તો કરી નાખી છે પણ